ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન. તો એક સ્વાધ્યાય પતી ગયું. આઈ હોપ કે તમને લક્ષ ટોપિકનું આ સ્વાધ્યાયમાં મસ્ત સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળના ટોપિક પર આવીએ. હવે જે ટોપિક છે તે છે ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય. આ ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય આ બે વસ્તુ જેઈમાં મેં તમને કરાવેલી હતી. બરાબર છે. લઘુગણકીય વિધેય એટલે લોગેરિધમ આપણે જેઈમાં થોડુંક જોયું હતું. બરાબર. ચલો આપણે એને ટૂંકમાં યાદ કરી દઈએ. જેટલી આપણને જરૂર છે એટલું યાદ કરી લઈએ. તો સૌથી પહેલા છે ઘાતાંકીય વિધેય. કયું વિધેય? ઘાતાંકીય વિધેય. તો એફ ઓફ એક્સ બરાબર એ રેઇઝ ટુ એક્સ, આને કહેવાય ઘાતાંકીય વિધેય. હવે આમાં જે આધાર છે તે છે એ, અને આધાર જે છે તે 0 કરતાં મોટો હોવો જોઈએ, અને આધારની કિંમત 1ની હોવી જોઈએ. સમજ પડે છે? એટલે કે અહીંયા આધારમાં કોઈ બી સંખ્યા લઈ લો. માની લો કે 2ની ઘાતમાં એક્સ, 3ની ઘાતમાં એક્સ, 10ની ઘાતમાં એક્સ, આને કહેવાય ઘાતાંકીય વિધેય. ઘાતમાં એક્સ આવે, એક્સની જગ્યાએ 2x આવી જાય, 3x આવી જાય, મતલબમાં ઘાતમાં ચલ આવે અને આધારમાં અચર આવે. અહીંયા એની કિંમત તમે પોઈન્ટમાં બી લઈ શકો. 0.5ની ઘાતમાં એક્સ, 0.2ની ઘાતમાં એક્સ. સમજ્યા? તો આને કહેવાય ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેયનો આધાર છે આ એ, અને એ છે કોઈ વાસ્તવિક સંખ્યા. કેવી વાસ્તવિક સંખ્યા? તો કે ભાઈ ધન, 0 કરતાં મોટી. આધારમાં કોઈ દિવસ 0 નહીં લેવાય, આધારમાં કોઈ દિવસ ઋણ સંખ્યા નહીં લેવાય. કેવી સંખ્યા લેવાની? માત્ર ધન. અને ધનમાં કઈ નહીં લેવાય? 1 નહીં લેવાય. 1ની ઘાતમાં એક્સ એને ઘાતાંકીય વિધેય નહીં કહેવાય, કેમ કે 1ની ગમે તેટલી ઘાત 1 થઈ જાય એટલે લોચો પડી જાય. હવે ઘાતાંકીય વિધેયનો જે પ્રદેશ છે ને તે શું છે? તો પ્રદેશ છે આર, અને વિસ્તાર શું છે? તો વિસ્તાર છે આર પ્લસ. આર પ્લસ નો મતલબ તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ. ક્લિયર? ચાલો એના પછી હવે લઘુગણકીય વિધેય. કયું વિધેય? લઘુગણકીય વિધેય એટલે કે લોગેરિધમ. એનું સૂત્ર હતું એફ ઓફ એક્સ બરાબર log x ટુ ધ બેઝ એ. યાદ આવે છે તમને આ log x ટુ ધ બેઝ એ? આમાં પણ જે આધાર છે ને નીચે એને કહેવાય આધાર. આમાં પણ આધાર ધન હોવો જોઈએ, 0 થી મોટો, પરંતુ આધાર 1 નહીં હોવો જોઈએ. હવે આજે લઘુગણકીય વિધેય છે ને તે ઉપરવાળા ઘાતાંકીય વિધેયનું આખું ઊંધું છે. હવે આનો જે પ્રદેશ છે તે છે આર પ્લસ. આનો પ્રદેશ આર પ્લસ છે અને આનો વિસ્તાર આર છે. ઊંધું થઈ ગયું ને? ખ્યાલ આવશે? તો આ બે વિધેય વિશે હવે આપણે ભણવાનું છે. આ બે વિધેયને આધારિત લક્ષના દાખલા જોવાના છે. શાના દાખલા જાનકી? લક્ષના. તો ધ્યાન આપજો. ઓ ડાયરેક્ટ જ ચાલુ થઈ ગયો. ચાલો સૂત્ર લખાવી દેમ છું તમને. બે સૂત્ર સમજવાના છે ને યાદ રાખવાના છે. પહેલું સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઇઝ ટુ x માઇનસ 1 ના છેદમાં x બરાબર. જોઈ લેજો એકદમ ધ્યાનથી, આ મેં હું લખેલું છે. e રેઇઝ ટુ x માઇનસ 1 છેદમાં x. x ટેન્ડ્સ ટુ કેટલા છે? 0. ચલો છેદમાં x ની જગ્યાએ 0 મૂકીએ તો છેદ 0 થયો. હા, અંશમાં e ના માથા પર 0 મૂકો, e ની 0 ઘાત 1, અને 1 ઓછા 1 0, તો એટલે 0/0 થયું. અને 0/0 નો મતલબ કંઈક તો હશે રસ્તો. અને આ જે વિધેય છે ને આ વિધેયના લક્ષનો જવાબ છે 1. સૂત્રમાં કઈ મળે નહીં, ડાયરેક્ટ સીધું 1. લક્ષનો જવાબ કેટલો? તો કે ભાઈ 1. sin x ના છેદમાં x નો લક્ષનો જવાબ 1 હતો ને, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માટે. એવી રીતના આ જે વિધેય છે તેના પણ લક્ષનો જવાબ છે 1. યાદ રાખજે પુષ્પારાજ, 3 જગ્યાએ દેખાવો જ જોઈએ. કોણ? x. માની લો કે અહીંયા માથા પર 5x હોય તો ઉપર 5x, તો નીચે બી 5x ને અહીંયા બી 5x. અને ફરજિયાત અહીંયા ટેન્ડ્સ ટુ 0 હોવા જ જોઈએ. અહીંયા x ટેન્ડ્સ ટુ માની લો 10 આપી દીધા હોય તો આ સૂત્ર નહીં લાગે. તો એનો મતલબ ડાયરેક્ટ જ 10 ને ઉપર નીચે મૂકી દેવાના, અને 10 ને મૂકવાથી જે આવ્યું તે જ જવાબ. કેમ કે 0/0 નથી. સૂત્ર માત્ર 0/0 માટે છે. બરાબર છે કીર્તે? ચાલો
એના પછી બીજું સૂત્ર નંબર 2, લિમિટ x ટેન્સ ટુ 0 log 1 પ્લસ એક્સ ના છેદમાં એક્સ. આ જે log છે ને તેનો બેઝ કંઈ નહીં લખ્યો હોય તો તમારે ઈ સમજવાનો. અને બીજી એક વસ્તુ કે ઉપર જે સૂત્ર લખ્યું ને તેમાં અહીંયા ફરજિયાત ઈ હોવો જ જોઈએ. આ ઈ રેઝ ટુ એક્સ ને ઘાતાંકીય વિધેય કહેવાય. કયું વિધેય કહેવાય? ઘાતાંકીય. 18 માં ઈ નહીં હોય તો નહીં ચાલે. ઈ ઓઇલરનો અચળાંક, બરાબર છે? ઈ છે ઓઇલરનો અચળાંક. ચાલો, ઈનું મૂલ્ય 2.73 એપ્રોક્સલી. ઈ જે છે તે એક પાઈ જેવી જ એક અસમય સંખ્યા છે, અચર છે. ચાલો, નીચે log 1 પ્લસ એક્સ ના છેદમાં એક્સ. હવે આમાં એક્સ ની જગ્યાએ 0 મૂકીએ તો છેદ 0, ઉપર એક્સ ની જગ્યાએ 0 મૂકીએ તો 1 વત્તા 0 1, અને log 1 0 થાય. log 1 બરાબર કેટલા થાય? 0. એટલે કે આ જવાબ છે 0/0. તેનો મતલબ અહીંયા બી કોઈ સૂત્ર હશે અને એ સૂત્ર છે આનું બી એ જ 1. આ સૂત્ર યાદ રાખવામાં બહુ ઈઝી, જવાબ એમ જ યાદ રહી જાય કે આ સૂત્રનો જવાબ 1. સવાલ યાદ રાખવાનો છે. આમાં બી તમારે સમજવાનું છે ભાઈ, 3 જગ્યાએ આ સરખું હોવું જોઈએ, એક્સ હોવો જ જોઈએ. અહીંયા જો 10x હોય તો અહીંયા પણ 10x, અહીંયા પણ 10x. ફરજિયાત અહીંયા કેટલા હોવા જોઈએ? 0. વચ્ચે પ્લસ હોવા જ જોઈએ, અગાડી 1 હોવો જ જોઈએ. સમજ્યા? તો ચાલો અત્યારે ને અત્યારે આ બે સૂત્ર મોઢે કરી નાખો. અને આ બે સૂત્રના આપણે લગભગ 10-12 દાખલા કરવાના છે. થઈ ગયા મોઢે પાક્કું? આખું પેટર્ન મગજમાં લોક થઈ ગઈ ને? પહેલા સૂત્રની પેટર્નમાં ઈ રેઝ ટુ એક્સ માઇનસ 1 છેદમાં એક્સ, ને બીજામાં log 1 પ્લસ એક્સ ના છેદમાં એક્સ. ઓકે, ચાલો દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 5, આ લક્ષનું મૂલ્ય શોધો. તો જોઈ લઉં, આના જેવી જ છે રકમ, આ સૂત્ર જેવી જ છે. એક્સ ટેન્સ ટુ 0 છે, પણ ઈના માથા પર અહીંયા ટોન એક્સ છે. તો સૂત્ર એવું કહે કે ઈના માથા પર જે દેખાય તે નીચે બી હોવું જોઈએ, અહીંયા બી હોવું જોઈએ. તો લઈ આવીએ ને આપણે. અહીંયા એક્સની બાજુમાં 3 કેવી રીતના લાવવું? પાટિયું બેહારો. ઈ રેઝ ટુ 3x માઇનસ 1. અહીંયા 3x લાવવા માટે 3 વડે ગુનો ભાગો. અહીંયા 3 કેવી રીતના લાવવું? તો બે બાજુ 3 વડે ગુણવાનું, એટલે કે લિમિટ 3x ટેન્સ ટુ પુષ્પારાજ 0 ગુણ્યા 3 0. અને આનું સૂત્ર બેસી જાય છે, અને સૂત્ર શું કે આનો જવાબ કેટલો? 1. 1 ગુણ્યા 3 એટલે 3. પતી ગયો દાખલો. બસ ખાલી સૂત્ર પ્રમાણે પાટિયું બેહારવાનું છે, બરાબર? ચાલો કીર્તે ઉદાહરણ 6. ચાલો જોઈ લેજો બરાબર ધ્યાનથી રકમને. કેવી રીતના તમે આનું લક્ષ્ય શોધશો? ઈ રેઝ ટુ એક્સ દેખાય છે, ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય આવે તો એનો મતલબ સમજી જવાનું કે આપણે આગળવાળું સૂત્ર વાપરવાનું છે, પણ આખું સૂત્ર શું છે? ઈ રેઝ ટુ એક્સ માઇનસ 1 છેદમાં એક્સ. તો વચ્ચે સાઇન એક્સ નું શું કરું? છૂટો પારો. છૂટું પારો. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 જોયા કરજો ભાઈ. ઈ રેઝ ટુ એક્સ માઇનસ 1 છેદમાં એક્સ માઇનસ ના સાઇન એક્સ વધ્યો તે, તો સાઇન એક્સ અને એના છેદમાં 2x આપી દઉં, પાડી દઉં છૂટું એમ. અને આ બેવનું સૂત્ર છે એક્સ ટેન્સ ટુ 0, તો આ બેવનો જવાબ કેટલો? 1. એટલે કે આના લક્ષનો જવાબ બી 1 અને આના લક્ષનો જવાબ બી 1. 1 માઇનસ 1 0. દાખલો પૂરો. કેટલા ઇઝી દાખલા છે જુઓ તમે, 2 થી 3 સ્ટેપમાં દાખલા પતી જાય. ચાલો જોજે પુષ્પેન્દ્રમ, લોગ આવ્યો. લોગ આવે એટલે સમજી જ જવાનું લોગ વાળું સૂત્ર. લોગની અંદર શું હોવું જોઈએ? 1 પ્લસ એક્સ ને છેદમાં એક્સ હોવું જોઈએ. એટલે એકરો હોવો જ જોઈએ ભાઈ. અહીંયા એકરો તો મળે નહીં. હવે અહીંયા એક્સ છે તેની આગળ એકરો નહીં મળે તો હવે ચલો પાટિયું બેહારો. અહીંયા ટેન્સ ટુ 0 હોવા જોઈએ ભાઈ. તો લિમિટ 1 ને ડાબી સાઈડ લઈ આવો. તો શું થઈ ગયું? આ એક્સ ઓછા 1 ટેન્સ ટુ 0 છેદમાં એક્સ ઓછા 1. તો હવે સમજો, અહીંયા એક્સ ઓછા 1 છે, અહીંયા એક્સ ઓછા 1, તો ઉપર એક્સ ઓછા 1 અહીંયા લઈ આવો ને એક્સની જગ્યાએ. તો જોજો લોગ ટુ ધ બેઝ ઈ 1 ને ઉમેરો ને બાદ કરો. આ એક્સ બેઠો, આ 1 ને ઉમેરો ને અહીંયા 1 ને બાદ કર્યો. પાટિયું બેસી ગયું છે. એક રોહ આવી ગયો ના 3 જગ્યાએ હરખું બી થઈ ગયું. ફરી સમજ, 1 બી આવી ગયો
ને 3 જગ્યાએ સરખું થઈ ગયું. 1 મિનિટ. ઓકે, પાટિયું બેસી ગયું છે. 3 જગ્યાએ x ઓછા 1 સરખું હોવું જ જોઈએ, ટેન્સ ટુ 0 હોવા જ જોઈએ, અહીંયા એકરો હોવો જ જોઈએ. તો મતલબ આનો જવાબ કેટલો? 1. ઉદાહરણના દાખલા પૂરા. હવે સ્વાધ્યાય. અહીંયા જો કાઉન્સમાં હું લખેલું છે 12.2 ની બાજુમાં, માત્ર જાણકારી માટે. એનો મતલબ આ સ્વાધ્યાયમાંથી પરીક્ષામાં કંઈ પૂછવાનું નહીં, પણ તો બી તમારી સ્કૂલવાળા પૂછે તો, એટલે હવે તમારી સ્કૂલ પર આધાર રાખે, તમારી સ્કૂલવાળા પૂછે કે નહીં પૂછે. ચાલો, હવે પૂછે તો ઉલટું સારું, કેમ કે દાખલામાં કંઈ લેવાનું તો છે નહીં. બેઠો 1 માર્ક આવી જ જાય એવા દાખલા, આવડી જ જાય આ દાખલા. ચાલો, હવે આનો જવાબ જોઈને જ ખબર પડી કે આનો જવાબ છે 4. આ 4 વડે ગુણવા ભાગવાનું. હમણાં પહેલું જ તો ઉદાહરણ કર્યું. હું ને યાર, આવું બધું થોડું કરવાનું હોય. હવે જોજો, આ દાખલો હોમવર્કમાં આપું છું, કેમ કે આના જેવો જ છે, તો આને કરાવું છું. હવે ઘાતાંકીય વિધેય આવે એટલે સૂત્રનું પાટિયું બેહારી દેવાનું. સૂત્ર એકવાર યાદ કરી લઈએ. શું હતું સૂત્ર? e⁻x -1/x લિમિટ x ટેન્સ ટુ 0 ને એના બરાબર 1. ચાલો, આ પ્રમાણે ગોઠવાયેલું છે કે અહીંયા ટેન્સ ટુ 0 છે? ના. તો હવે 5 ને આ સાઈડ લઈ આવો, તો x ઓછા 5 થઈ ગયું. નીચે x ઓછા 5, તો ઈના માથા પર બી x ઓછા 5 હોવા જોઈએ, 3 જગ્યાએ હરખું હોવું જોઈએ. તો હવે જો, અને બીજી એક વસ્તુ, અહીંયા કેટલા હોવા જોઈએ? માઇનસ પછી 1 હોવા જોઈએ. અહીંયા 1 નથી, તો અહીંયા 1 કેવી રીતના બનાવવાનું તે સમજો પહેલા. તો લિમિટ, ચલો 5 ને ડાબી સાઈડ લાવું છું એટલે x -5 ટેન્સ ટુ 0. હવે અહીંયા 1 બનાવવું હોય તો એકદમ સિમ્પલ, આ ની 5 ઘાત છે ને તેના અંશમાંથી કોમન કાઢી લેવો. ની 5 ઘાત કોમન, તો કાઉન્સમાં જોજો. હવે તમે ની 5 ઘાત આમાંથી કોમન કાઢી એટલે આમાં 5 માઇનસ કરવા પડે, એટલે ની ઘાતમાં x ઓછા 5. સમજ પડે? હા, માઇનસ. હવે ની 5 ઘાતને કોમન કરીએ તો કંઈ નથી વધ્યું એટલે 1, અને છે જેમ છે તેમ બેઠો. ભાઈ પાટિયું બેસી ગયું, તમને ખ્યાલ આવી ગયો? બેઠું સૂત્ર પ્રમાણે આ 3 જગ્યાએ હરખી કિંમત આવી ગઈ. x ઓછા 5, અહીંયા 0 આવી ગયો. ની 5 ઘાત ગુણાકારમાં છે ને અચર, અચરને બહાર કરી લેવાનું. નાનું સૂત્ર છે 1, એટલે આ છે જવાબ, ની 5 ઘાત. પટી ગયો દાખલો. બોલો જાનકી, તું જવાબ જોતી રહેજે. હે ને પુષ્પા? ની સમજ પડી ને? પડી. ચાલો, હવે જો આ દાખલો છે ને 5મો, એનો દોસ્તાર છે હોમવર્કમાં. આમાં ની 3 ઘાત કોમન કરવાની છે એટલે આનો જવાબ છે e³. ચલો, અને આમાં બી e² કોમન કરવાનું છે આમાં, એટલે આનો જવાબ બી છે e². બરાબર ને? બસ કોમન કરો એટલે સૂત્ર પ્રમાણે બેઠું પાટિયું બેસી જાય છે. હવે આને જોજો. હવે આમાં ની ઘાતમાં sin x છે, તો હવે તમે મને પાટિયું બેહારી આપો. ચાલો, ઘાતમાં sin x છે તો અહીંયા નીચે બી, અહીંયા બી sin x હોવું જોઈએ. તો જોજો, લિમિટ x ટેન્સ ટુ 0, ની ઘાતમાં sin x -1. તો જોજો, હું sin x વડે ગુનો ભાગું છું, કે તમે જ મને કીધું કે સર નીચે sin x હોવો જોઈએ. તો sin x વડે ગુણી ભાગી નાખ્યું, તો x ક્યાં ગયો? તો x ને અહીંયા લઈ લઉં. થઈ ગયું સૂત્ર. sin x ના છેદમાં x નું બી સૂત્ર સેટ થઈ ગયું, આનું બી થઈ ગયું. હવે આ લિમિટ આ બેવને પહેલા અલગ આપવી પડે. તો પહેલા આને લિમિટ આપીએ, તો લિમિટ ની ઘાતમાં sin x -1 છેદમાં sin x. હવે આમાં sin x છે તો અહીંયા sin x લાવવો હોય તો બે બાજુ sin એપ્લાય કરો. x ને જો sin આપીએ તો sin x, અને 0 ને sin આપીએ તો sin 0 0 ગુણ્યા. હવે આને આ લિમિટ આપી દઉં, લિમિટ x ટેન્સ ટુ 0 sin x ના છેદમાં x. હવે આ લક્ષનો જવાબ સૂત્ર 1, આનો જવાબ સૂત્ર 1, 1 એકા 1. પતી ગયો દાખલો. જોયું તમે? એના પછી 6થો દાખલો. ચાલો, પાટિયું બેહારવાનું કામ ચાલુ જ રાખજો. લિમિટ x ટેન્સ ટુ 0. હવે જો આવી ગયો, e⁻x -1, છેદમાં x નહીં મળે તે, તો x વડે ગુણી ભાગી નાખવું આપણે, હે ને? પણ આનું શું કર્યા? 1 - cos x સૂત્ર. યસ, જલ્દી. માઇનસ હોય તો પરફેક્ટ. 2 sin² x/2. બરાબર છે પુષ્પારાજ? 2 sin² x/2. લિમિટ x ટેન્સ ટુ 0, x ઇન્ટુ e⁻x -1, 1 - cos x નું સૂત્ર 2 sin² x/2. હવે પાટિયું બેહારીએ છે તે જોયા કરજો તમે. લિમિટ x ટેન્સ ટુ 0,
આ ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 ને બેઠું લખ્યું, છેદમાં એક્સ હોવો જોઈએ એટલે એક્સ વડે ગુણી ભાગી નાખ્યું. હવે આ એક્સ બાકી લખવાનો, તો આ જે એક્સ છે તે આની હાથે ગુણાય તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર. હજી હું બાકી લખવાનું છેદમાં 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2. હવે નીચે સાઇન સ્ક્વેર હોય તો એની નીચે એક્સ સ્ક્વેર હોવો જોઈએ ને શોર્ટમાં, એટલે અહીંયા હોવું શું જોઈએ નીચે એક્સ બાય 2 નો સ્ક્વેર હોવો જોઈએ. અહીંયા નીચે હોવું જોઈએ એક્સ બાય 2 નો સ્ક્વેર, અને એક્સ બાય 2 નો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર બાય 4 હોવું જોઈએ. કેટલા હોવા જોઈએ છેદમાં એક્સ સ્ક્વેર બાય 4. તો આ એક્સ સ્ક્વેરને ઉપરથી નીચે નાખી દેવો ને જે 4 જોઈતો છે તેને ગુણી ભાગીને પાટિયું બેહારવું. ચલો આ લક્ષનો જવાબ તો હવે કેટલો 1, એટલે અહીંયા 1 લખી દીધું. પછી ગુણ્યા આ લિમિટ હવે આને આપવાની, તો લિમિટ, હવે એ બધું પછી લખવું. જોજો આ ઉપર 1 કેમ કે એક્સ સ્ક્વેર નીચે લાવવાનો છે, સાઇન સ્ક્વેર એક્સ બાય 2 ના છેદમાં એક્સ સ્ક્વેર 4 વડે ગુણવા ભાગવાનું ને હજી આ 2 લખવાનો બાકી. હવે અહીંયા એક્સ બાય 2 છે તો અહીંયા 2 વડે ભાગ્યો, એક્સ ટેન્સ ટુ 0 ને 2 વડે ભાગીએ તો એક્સ બાય 2 ટેન્સ ટુ 0 બાય 2 એટલે 0. આ 2 દુ 4 નો 2, આ 2 પાછો ઉપર જશે એટલે 1 ગુણ્યા આ 2 ઉપર અને આ છેદમાં લિમિટનું સૂત્ર છે 1 નો વર્ગ એટલે ફાઇનલ જવાબ 2. બરાબર છે. ચલો હવે લોગ વાળા 2 દાખલા બાકી, 7મો ને 8મો. એમાં 7મો તમે જાતે કરી નાખજો કેમ કે અહીંયા 2x છે એટલે 2 વડે ખાલી ગુણવા ભાગવાનું છે એટલે આનો જવાબ છે 2. લે કરાવી જ દીધો મેં. એના પછી 8મો. ચાલો જરાક મસ્તું એક પાટિયું બેહારવાનું છે. લોગ પછી 1 પ્લસ એક્સ ક્યુબ છે, અહીંયા એક્સ ક્યુબ હોય તો નીચે બી એક્સ ક્યુબ જોઈએ તો બેહાર દઈએ પાટિયું, આપણને પાટિયું બેહારવાની મજા આવે. લોગ 1 પ્લસ એક્સ ક્યુબ ના છેદમાં એક્સ ક્યુબ, એક્સ ક્યુબ વડે ગુણ્યું તો ભાગવું બી પડે. જોજો આ સાઇન ક્યુબ એક્સ ને મેં પહેલા લખ્યો, હવે એક્સ ક્યુબ વડે અહીંયા છેદમાં એક્સ ક્યુબ લખ્યો તો અંશમાં એક્સ ક્યુબ નહીં લખા, હું અહીંયા આની નીચે એક્સ ક્યુબ લખી દઉં એટલે હરખું થયું ને, આ ગુડી જાય તો એટલે અહીંયા 1 લખી કાઢો. ચાલો તો હવે અહીંયા એક્સ ક્યુબ્સનું સેટિંગ જોજો. લિમિટ લોગ 1 પ્લસ એક્સ ક્યુબ ના છેદમાં એક્સ ક્યુબ, જો આ 2 જગ્યા એક્સ ક્યુબ હોય તો અહીંયા બી ઘન, બે બાજુ ઘન, એક્સ ક્યુબ ટેન્સ ટુ 0 નો ઘન 0 ગુણ્યા આ લિમિટ આને આપવાની, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 ના છેદમાં આને લખાય સાઇન એક્સ ના છેદમાં એક્સ આખાનો ઘન, અને હવે એમાં સૂત્ર આ થશે 1 ગુણ્યા આ થશે 1 ના છેદમાં 1 નો ઘન. તો ફાઇનલ જવાબ 1. પતી ગયો દાખલો, પતી ગયું સ્વાધ્યાય. હા બસ આટલું જ છે સ્વાધ્યાય 12.2. માત્ર જાણકારી માટે તો બધી જાણકારી લઈ લીધી આપણે. તો લક્ષ ટોપિક પૂરો. હવે વિકલન, વિકલનની વિકલન બરાબર હું બોલવાનું ધ્રુવાંશ? હા વિકલન, ઊંધું નહીં બોલાઈ જાય. ચાલો તો વિકલન ના સૂત્ર. તો જોવો વિકલન ટોપિક આપણે સ્ટેપ બાય સ્ટેપ એકદમ પદ્ધતિસર સમજવાનો છે, પરંતુ આખો ટોપિક સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આપણે, પણ એ પહેલાં હું સૂત્ર લખાઈ દેવા કે જેથી સૂત્ર તમે ઘરે બેસીને વાંચી શકો, મોઢે કરી શકો. સૂત્ર મોઢે કરવામાં આપણને લગભગ 2 દિવસનો સમય લાગી શકે, એમ તો હેલા જ છે સૂત્ર, ધારો તો 1 દિવસમાં મોઢે થઈ જાય એવા જ છે, પણ છતાં બી મેં એડવાન્સમાં લખાવી દેમ છું, હે ને. અને લગભગ 25 થી 30% સૂત્ર તમે ફિઝિક્સમાં જોયા પણ હશે. તો ચાલો ચાલુ કરીએ. તો સૌથી પહેલા નંબર 1, વિકલનનો સંકેત છે ડી બાય ડીએક્સ. ડી બાય ડીએક્સ નો મતલબ એક્સ ને સાપેક્ષે વિકલિત, ડી બાય ડીવાય વાય ને સાપેક્ષે વિકલિત, ડી બાય ડીઝેડ ઝેડ ને સાપેક્ષે વિકલિત. ડી ફોર ડિફરન્સિએશન, વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્સિએશન. સમજ્યા? તો આ ડી નો મતલબ છે વિકલન, ડિફરન્સિએશન. ઉપર નીચે બેવમાં ડી આવશે. તમારા મનમાં સવાલ થઈ શકે ડી ને ઉડાડ દેવ નહીં. નીચે ડીએક્સ એટલે ડી ગુણ્યા એક્સ નથી, જ્યાં ગુણાકાર હોય ત્યાં કેન્સલ થાય. આ નીચે ડીએક્સ એક આખી વસ્તુ છે, બરાબર. ડીએક્સ એટલે એનો મતલબ એવો થયો ચલ એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર. મોટા ફેરફારને તમે ધોરણ 10માં ડેલ્ટા એક્સ લખતા, પરંતુ આ ડેલ્ટા એક્સ જો સૂક્ષ્મ હોય, કેવો હોય? સૂક્ષ્મ, તો એને લખાય ડીએક્સ. ક્લિયર છે? જે રીતના અહીંયા ડેલ્ટા એક્સનો મતલબ ડેલ્ટા ને એક્સનો ગુણાકાર નથી,
એવી રીતના dx નો મતલબ એવું નિયમ હતા d ગુણ્યા x ના. ક્લિયર છે? ચલો તો dy dx એક આખો સંકેત છે વિકલનનો. તો પહેલું સૂત્ર છે dy dx ઓફ x રેઝ ટુ n. x ની n ઘાત હોય તો વિકલન કરીએ તો નિયમ એવું કહે કે ઘાત આગળ આવે, n ને આગળ લાવો ને x ની ઘાતમાં એક ઓછું કરો. એક ઓછું કરીએ તો આ થઈ ગયું n ઓછા 1. એકદમ ઇઝી. ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું. અને કહેવાય વિકલનનો ઘાતનો નિયમ. કયો નિયમ કહેવાય? ઘાતનો નિયમ. અને ઘાતનો નિયમ ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું. પછી નંબર 2 dy dx ઓફ x. x નું વિકલન કેટલું? x નું આજ ઉપરવાળું જ સૂત્ર. જો અહીંયા x ની ઘાત 1 કહેવાય તો ચલો ઘાતનો નિયમ x ની 1 ઘાત છે. નિયમ શું કહે? 1 આગળ આવે ને ઘાતમાંથી 1 ઓછું કરવાનું એટલે 1 માંથી 1 જાય તો 0 અને x ની 0 ઘાત એટલે 1. 1 એકા 1 એટલે x નું વિકલન 1. શોર્ટમાં જ્યારે બી x નું વિકલન કરવાનું આવે તો આવી રીતના ઘાતના નિયમનું આખું સૂત્ર નહીં મૂકવા બેહવાનું, યાદ જ રાખી દેવાનું x નું વિકલન 1. કેમ યાદ રાખવાનું? કેમ કે ઘણા બધા દાખલામાં આવશે એટલા માટે. બરાબર. હવે જો આ જે ઘાતનો નિયમ છે ને તેનું મોરે એમ આટલું બધું સૂત્રની જે પ્રોસેસ છે ને તે કર્યા વગર એમ મગજથી આવડી જાય જવાબ. તમને એમ કે x² નું વિકલન 2x, x³ નું વિકલન 3x², x ની 4 ઘાતનું વિકલન 4x³, x ની 10 ઘાતનું વિકલન 10, x ની 9 ઘાત. એમ ફટાફટ બોલાઈ જાય એવું આ સૂત્ર ઓટોમેટિક જ આપણા મગજમાં પ્રોસેસિંગ થઈ જાય એવું છે. સમજ્યા ને? પણ તમને એમ કહે કે x ની 1/10 ઘાત, ઓહ તો જરાક શાંતિથી કરવાનું કે ભાઈ 1/10 અગારી લાવો, પછી x ના માથા પર 1/10 માંથી 1 ની બાદબાકી આવી રીતના લખો ને સ્ટેપ બાય સ્ટેપ સાદું રૂપ આપો. એમ સમજ પડી ને મારી વાતમાં? ચાલો એના પછી નંબર 3 dy dx ઓફ 1/x. 1/x નું વિકલન. 1/x નો મતલબ x ની કેટલી ઘાત કહેવાય? 1 ઘાત ને ઉપર લાવો તો -1 કહેવાય ને. ઘાતનો નિયમ, ચાલો ઘાતનો નિયમ -1 આગળ ને x ની ઘાતમાં 1 ઓછું કરવાનું એટલે -1 માંથી 1 ઓછા એટલે -x ની -2 ઘાત. આને કહેવાય -1/x². -1/x². આ છે સૂત્ર 1/x ના વિકલનનું સૂત્ર. યાદ રાખવાનું. બાકી યાદ નહીં હોય તો આ સિસ્ટમ છે જ, પરંતુ આ સિસ્ટમથી સમય નથી બગડવાનો. ઘણા બધા દાખલામાં 1/x આવશે એટલા માટે. નંબર 4 dy dx ઓફ વર્ગમૂળ x. વર્ગમૂળ x એટલે x ની કેટલી ઘાત એ મને ખાલી કહેવાનું તમારે. 1/2 નિયમ, ચાલો નિયમ 1/2 આગળ ને x ની ઘાતમાં 1/2 ઓછા 1. 1/2 x ની ઘાતમાં બાદબાકી કરો. 2 એકા 2 ક્રોસ ગુણાકાર 2 એકા 2 1 ઓછા 2 એટલે -1/2. એટલે જોજો ઋણ ઘાત છેદમાં જાય એટલે છેદમાં 2 અને x ની +1/2 અને x ની 1/2 ઘાતને પાછું વર્ગમૂળ x લખાય એટલે જવાબ છે 1/2√x. 1/2√x. આ છે વર્ગમૂળ x નું વિકલન. √x નું વિકલન 1/2√x. આ 4 સૂત્ર બરાબર યાદ રાખવાના. આ 4 સૂત્રમાં એક જ વસ્તુ છે, ઘાતનો નિયમ. નંબર 5 dy dx ઓફ c. c એટલે અચર, કોન્સ્ટન્ટ. અને અચરનું વિકલન 0 થાય. વિકલન એટલે ફેરફાર. બરાબર. અને વિકલન એ ફેરફારનો દર છે. અચરમાં કોઈ દિવસ કોઈ ફેરફાર નહીં થાય. અચર જે હોય તે જ રહી દર વખતે દર સમયે. માની લો કે કોઈ અચર છે 5 તો 5 એ અચર છે તો 5 એ 5 જ છે. 5 કોઈ દિવસ 5 માંથી 6 થાય જ નહીં, એટલા જ તો 5 ને અચર કહેવાય. અને અચરમાં કોઈ દિવસ કોઈ ફેરફાર નહીં થાય એટલે એ ફેરફારનો જવાબ 0 છે. વિકલન એટલે વિધેયમાં થતા ફેરફારનો દર. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, આપણી ઓકાતની બહાર. આ દુનિયામાં કોઈ એને માપી નહીં શકે, પણ એને માપવા માટે તો આ સૂત્ર છે. સમજ્યા? તમને એમ લક્ષના દાખલામાં આપણે કેવું વાત કરતા હતા કે x ટેન્ડ્સ ટુ 10 નો મતલબ 10 ની એકદમ નજીક જવાનું, પણ કોઈની ઓકાત નથી 10 ની એકદમ નજીક જવાની.
તમે 10 ની જેટલું નજીક જશો એટલું દૂર. અચ્છા, બધી આખી ગેમ કલન શાસ્ત્ર એ ગેમ જ એ છે. ચલો પુષ્પારામાં છઠ્ઠું નંબર 6 ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ ઘાતાંકીય વિધેય ઈ રેઝ ટુ એક્સ નું વિકલન ખબર છે તમને? ઈ રેઝ ટુ એક્સ નું વિકલન ઈ રેઝ ટુ એક્સ પોતે જ થાય. કેટલું સુંદર વિધેય છે. એનું વિકલન એ પોતે, બરાબર. અપૂન કા વિકલન અપૂન ખુદી. એના પછી નંબર 7 ઘાતાંકીય વિધેય એ રેઝ ટુ એક્સ નું વિકલન. તો એ રેઝ ટુ એક્સ નું વિકલનમાં બી એ રેઝ ટુ એક્સ પોતે અને હજી એક વસ્તુ આવે આમાં log a. 7 નંબરનું સૂત્ર 6 ને 7 આ બે સૂત્ર આવતા વર્ષે કામ લાગે. લગભગ એક બી દાખલો નથી પણ લખાવી દીધું. આજે નહીં તો કાલે કરવાનું છે ને મોરે, અત્યારે જ કરી નાખીએ. સો એ રેઝ ટુ એક્સ નું વિકલન છે એ રેઝ ટુ એક્સ ઇન્ટુ log a. ચાલો એના પછી નંબર 8 ડી બાય ડીએક્સ ઓફ, હવે એન્ટ્રી પડે છે log x ની. log x નું વિકલન 1/x, જેનો એક બી દાખલો નથી. log x નું વિકલન થાય 1/x. એના પછી નંબર 9 ડી બાય ડીએક્સ ઓફ, હવે ત્રિકોણમિતિની એન્ટ્રી પડે છે sin x. ત્રિકોણમિતિના દાખલા આવશે. sin x નું વિકલન એ તમને આવ્યું જ હશે, બોલો. યસ, cos x. sin x નું વિકલન થાય cos x. ડી બાય ડીએક્સ ઓફ cos x, પુષ્પા cos x નું વિકલન માઇનસ sin x. sin x નું cos x પણ cos x નું માઇનસ sin x. ચિહ્નમાં યાદ રાખજો બરાબર. ડી બાય ડીએક્સ ઓફ tan x. tan x નું વિકલન sec સ્ક્વેર x. ડી બાય ડીએક્સ ઓફ cot x. cot x નું વિકલન માઇનસ cos x સ્ક્વેર x. કીર્તિ ડી બાય ડીએક્સ ઓફ sec x. sec x નું વિકલન sec x ઇન્ટુ tan x. યસ. ડી બાય ડીએક્સ ઓફ cosec x. cosec x નું વિકલન માઇનસ cosec x ઇન્ટુ cot x. આ 14 સૂત્ર તમારે મોરે કરવાના છે. હજી થોડાક સૂત્ર બાકી છે જે 12માના છે. 11માનું બધું પૂરું. તમને આ 3 સૂત્ર તો વધારાના જ લખાવ્યા, એ બી 12માના જ હતા પણ લખાઈ દીધા. ચાલો હવે કેટલાક નિયમ યાદ રાખવાના છે. બીજગણિત. હવે છે બીજગણિત. વિકલનનું બીજગણિત. કોનું બીજગણિત? વિકલનનું. તો નંબર 1 ડી બાય ડીએક્સ ઓફ, હવે બે વિધેય સરવાળામાં હોય તો એનું વિકલન કેવી રીતના થાય? બે વિધેય સરવાળામાં હોય તો એનું વિકલન કેવી રીતના થાય? સિમ્પલ, બેવનું વિકલન કરી દેવાનું. પહેલાનું વિકલન વત્તા બીજાનું વિકલન. સમજ્યા? જે રીતના લક્ષનું બીજગણિત હતું એવી રીતના વિકલનનું બીજગણિત. સરવાળાનું વિકલન બરાબર બેવના વિકલનનો સરવાળો. બાદબાકી માટે બી સાચું, એટલે બેવ એકમાં જ આવી ગયું. વિધેયની બાદબાકીનું વિકલન કેટલું? બેવની વિકલનની બાદબાકી જેટલું. નંબર 2 ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. હવે ગુણાકારનું વિકલન કેટલું થાય? બે વિધેયના ગુણાકારનું વિકલન. તમે એમ કહો કે બેવના ગુણાકારના વિકલન જેટલું? આ વખતે ખોટું. હવે અલગ છે. હવે આમાં ગુણાકારમાં શું થાય ખબર? ગુણાકારમાં એક આખો અલગ નિયમ છે કે બે વિધેય ગુણાકારમાં હોય તો એનું વિકલન કરવાનો નિયમ એવો છે, પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. આવો નિયમ છે. એફ ઓફ એક્સ અચર જી ઓફ એક્સ નું વિકલન એટલે ડી બાય ડીએક્સ ઓફ જી ઓફ એક્સ. મેં એમ બોલું અચર એટલે એને આગળ લખવાનું વત્તા હવે બીજું અચર જી ઓફ એક્સ અચર અને કોનું વિકલન? પહેલાનું ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ. આને કહેવાય વિકલનનો ગુણાકારનો નિયમ. વિકલનનો કયો નિયમ? ગુણાકારનો નિયમ. હજો મારી એક વાત હરખી રીતના સાંભળી લેજો. મેં તમને એમ પૂછ્યું વિકલનનો ગુણાકારનો નિયમ બોલો, તમારે હું બોલવાનું હું છે તે સાંભળી લેજો. પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. બરાબર છે?
પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. આવું જ બોલવાનું, ચોખ્ખું આવું જ બોલવાનું. આવું બધું નહીં બોલતા એફ ઓફ એક્સ ડીવાય ડીએક્સ ઓફ જી ઓફ એક્સ વત્તા જી ઓફ એક્સ ડીવાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ. નહીં પુષ્પા, આવું નહીં બોલતો. અમે જા અહીંયા લખું એવું શબ્દમાં લખી આપું. લખી આપું. બરાબર. જો યાદ રાખો, હું યાદ રાખો, પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. ચાલો નંબર 3. હવે ભાગાકાર ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. તો ભાગાકાર માટે બી કંઈક એવું જ હશે કે ભાગાકારનું વિકલન કેટલું? બેવના વિકલનના ભાગાકાર જેટલું? ના. તો ભાગાકારનો બી એક આખો અલગ નિયમ છે. જે રીતના ગુણાકારનો નિયમ છે એ રીતના ભાગાકારનો નિયમ હું તે જોજો. છેદ અચર અંશનું વિકલન ઓછા અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આમાં વચ્ચે ગુણાકારના નિયમમાં વચ્ચે વત્તા હતું, ભાગાકારના નિયમમાં વચ્ચે ઓછા. તો જોજો, છેદ અચર મેમ બોલો અચર એટલે એને એમ બેઠું લખી દેવાનું. અંશનું વિકલન એટલે એને લાગે ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ માઇનસ અંશ અચર એટલે એફ ઓફ એક્સ બેઠું અને છેદનું વિકલન એટલે ડી બાય ડીએક્સ ઓફ જી ઓફ એક્સ છેદમાં છેદનો વર્ગ એટલે કે જી ઓફ એક્સ નો વર્ગ. આ છે વિકલનનો ભાગાકારનો નિયમ. આ નિયમથી આપણે દાખલા કરવા પડશે. આ નિયમ યાદ રાખવા પડશે. નિયમને દેશી પદ્ધતિથી જ યાદ રાખવાના. બેવ નિયમને ગુણાકાર ને ભાગાકાર. ભાગાકારના નિયમને યાદ રાખવું હોય તો છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન ને છેદમાં છેદનો વર્ગ. આવી જ રીતના બેઠું યાદ રાખવાનું શબ્દમાં. બેવ નિયમને શબ્દમાં યાદ રાખવાનું. જ્યારે બી પૂછો ભાગાકારનો નિયમ બોલો તો આ જ બોલી દેવાનું. છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. એના પછી એક અહીંયા રહી ગયેલું છે નંબર 4. ડી બાય ડીએક્સ ઓફ કે ઇન્ટુ એફ ઓફ એક્સ. જ્યાં કે કોઈ અચર છે એટલે કે જ્યારે પણ અચર કોઈ વિધેય સાથે ગુણાકારમાં હોય તો વિકલન કેવી રીતના થાય? સિમ્પલ, અચરને બહાર કાઢીને વિધેયનું વિકલન કરી નાખવાનું. સમજ પડે મારી વાતમાં? અચરને બહાર કાઢીને વિકલન. તમને એમ કહે કે એક્સની 5 ઘાતનું વિકલન કેટલું? 5 x ની 4 ઘાત. 5 આગળ ને ઘાતમાં 5ની જગ્યાએ 4. એક ઓછું થાય ને પુષ્પી? એવી રીતના હવે તમને એમ કહી કે 10 x ની 5 ઘાતનું વિકલન કેટલું? તો 10 અચર છે ને એટલે એને બેઠું રાખવાનું ને x ની 5 ઘાતનું વિકલન 5 આગળ ને x ની 4 ઘાત ને આ 10 50 50 x ની 4. આવું કરવાનું. અમુક નમૂના શું કરે ખબર કે સર 10 x ની 5 ઘાત છે તેમાં 10 અચર છે તો 10નું વિકલન તો 0 થાય ને, અચરનું વિકલન 0. અલા ભાઈ હું ને એવું કરતા નહીં ભૂલમાં બી. જ્યારે અચર કોઈ વિધેય સાથે ગુણાકારમાં હોય તો અચર બેઠો રવા દેવાનો. એવું આ નિયમ કહે છે કે આ કે એફ ઓફ એક્સ સાથે ગુણાકારમાં તો કે ને આવી રીતના સાઈડ પર બેઠો મૂકી જ દેવાનો ને એફ ઓફ એક્સનું વિકલન બાજુમાં લખી દેવાનું. પણ જ્યારે અચર એકલો હોય કોઈ વિધેય સાથે ગુણાકારમાં નહીં હોય, એકલો કશે રખડતો દેખાય, મારી નાખવાનો, એનું વિકલન 0. સમજી ગયા? અચર એકલો હોય તો એનું વિકલન 0. અચર કોઈ ચલ સાથે જોડાયેલો હોય તો એ અચર બેઠો પરી રહેવા દેવાનો. ઓકે, ચાલો હવે એના પછી આ વિકલનની વ્યાખ્યા આવે છે. વિકલનની વ્યાખ્યા બધું સાઈડ પર મૂકીને મેં તમને ડાયરેક્ટ સૂત્ર જ લખાઈ દીધા છે. એકચ્યુઅલી બધા સૂત્ર કાઠી કેવી રીતના આવ્યા તેના બધા હવે આ સ્ટેપ ચાલુ થાય છે. ચાલો હવે એક કામ કરીએ, કાલ પર જ રાખીએ. તમે બધા સૂત્ર આવતીકાલે સવારે મસ્ત મોરે કરીને આવજો. પણ હું કયું પહેલું બોલવાનું? ઘાતનો નિયમ.
કયું પહેલું? એને તો કોઈ દિવસ પૂછા જ નહીં મેં. એને કઈ નહીં. સરવાળામાં હોય તો શું, તો બેવના વિકલનનો સરવાળો એવું બધું. ચાલો પૈટું વાંચજો. હે સૂત્ર હેલા જ છે. દાખલા મજા આવશે, સૂત્ર મસ્ત મગજમાં ઉતાર દેજો, મજા આવી જશે. મળીએ કાલે.